જય રણછોડ જય અંબે 2012 માતાજીની કૃપાથી આ મંદિર ઊભું થયું એ પછી આ ભૂમિ સંપૂર્ણપણે જાગૃત થઈ ગઈ અને આજે એના પ્રતાપે સંજીવનભાઈએ આ કથાનું આયોજન કર્યું એ બદલ સૌથી વધારે આભાર સંજીવનભાઈનો ગણાય. એને એમના પત્ની અઠવાડિયું અહીં રહ્યા અને કથા શ્રવણ કર્યું અને સાથે ગામ લોકોએ આટલો બધો સહકાર આપ્યો એટલે અમે સમસ્ત પાઠક કુટુંબ વતી આ સમસ્ત ગામનો, યાજ્ઞિકભાઈનો, એમની ટીમનો અને જે લોકોએ અમને પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરી છે એ સૌના ખૂબ ખૂબ આભારી છીએ. રણછોડરાય નું મંદિર એ દ્વારકા અને ડાકોરની મૂર્તિને પણ ઝાંખી પાડે એમ નથી કહેતો, પણ એની સમકક્ષ ઉભી રહે એવી કોઈ મૂર્તિ હોય તો એ ભોળાનાથની મૂર્તિ છે. એનો ઇતિહાસ આપ બહુ જાણો છો. અમને સૌથી વધારે ગૌરવ એ વાતનો થાય કે કથા ક્યાં હતી તો હું છાતી ઠોકીને કહી શકું કે મારા બાપાના ગામમાં હતી. આનો જે આનંદ છે એ અનેરો આનંદ છે અને આનંદ એમને એમ નથી આવતો. જગતમાં વાડ વગર વીરો ચડે નહીં, બે હાથ વગર તાલી પડે નહીં. કથા કરનાર કથા કરે, કરાવનાર પૈસા ખર્ચે, પણ રોજનું આયોજન મેં જોયું. દિવસમાં અહીંયા 2 કલાકમાં 4 વખત ચા લઈને ફરે, પાણી લઈને ફરે. કેમ કે મારા ગામના બ્રાહ્મણો છે, આ ગામના મહેમાનો છે. આવી સેવા મોટી ફળી મોટા ઘરના દરબારો સમસ્ત જ્ઞાતિજનોને હું સંજીવનભાઈ પાઠક અને મુલાણી પરિવાર વતી જાહેરમાં આભાર માનું છું. આ થઈ શક્યું એનું કારણ પાટોત્સવ ઈસવીસન 2013 થી શરૂ થયો છે. આ વર્ષે આવતીકાલે પાટોત્સવ છે અંબાજીનો. એ કદાચ હું ન ભૂલતો હોઉં તો 10મો પાટોત્સવ છે અને એને કારણે આ જગ્યાએ કથા કરવાનું અમને સદભાગ્ય. અમને એટલે કહું છું કે સંજીવનભાઈ મારા વેવાઈ છે, એમના પિતાજી મારા પિતાજી આ જ ગામના બાળ મિત્રો છે. એટલે જે દરબારો છે પહેલે દિવસે, આજે છેલ્લે દિવસે છું. અમારા વડીલો એમ કહેતા કે બસમાં ડ્રાઈવર ને કંડક્ટર બેસી જાય પછી બસમાં બધા આવી ગયા ગણાય. એટલે હું 7 દિવસની હાજરી આ રીતે પુરાવી રહું છું. કારણ કે વચ્ચે મારે કેટલાક બીજા રોકાણો જે અગાઉથી મેં વચન આપ્યું હોય, નહીતર હું પણ અહીં રહેવાનો હતો. કાલે પણ હું આવવાનો છું. સવારે વહેલો આવીશ. પાછું ધજાનું જે કામ મામા સાથે અને માતાજીની દયાથી છે એ કરવાનું છે. પણ આ ફળીના લોકોનો, આ ગામના લોકોનો, ખાસ કરીને આ બધી માતાઓનો મેં જોયું જયારે અહીંથી ભજન આવે ત્યારે જે તાન હૃદયનો ભાવ એ બેનો કરતાલ લઈને ઉભા થાય ત્યારે એમ લાગે કે આ નાનું જુનાગઢ થઈ ગયું છે. જેમ નરસિંહ મહેતા ભજન કરતા હોય અને કરતાલ વાગે અને ભજનનો તાલ થાય, એમાં ભજનિક યુવાન યાજ્ઞિકભાઈનો સાથીદાર, એની વાણીમાં એવો જાદુ, જેને મેગ્નેટ કહીએ તો પણ ઓછું નથી. અને બધી માતાઓ બહેનો એ હાથમાં કરતાલ લઈને જેને કહેવાય એકદમ તન્મય બની જાય છે. પણ આ બધું થયું કે આ વિચાર કોકને મુલાણી પરિવારમાંથી આવ્યો અને વિચાર લાવનાર સંજીવનભાઈ પાઠક, એ વિચારને ઉપાડનાર એમના 11 પાઠક પરિવારો કાકા બાપાના. તો આજે એમના વેવાઈ તરીકે અને આ ગામના મૂળ વતની તરીકે અનિલભાઈ મહેતા જાહેરમાં સમગ્ર મુલાણી પરિવારનો આભાર માની અને અભિનંદન આપું છું. અને ભગવાન આવા કામો આપની પાસે કરાવતા રહે. અસ્તુ. ગુંજુને વિનંતી કરું કે સંજીવનભાઈને પુષ્પમાળા અર્પણ કરે, જેણે આટલું બધું સુંદર કામ આજે ભાઈએ કર્યું અને એમના સંકલ્પથી આપણે અહીં પહોંચી શક્યા. બાળ મંડળે ભજનો ગાતી, અહીંના સ્થાનિક ભજનીકો ભજન ગાતા. કાલે તો વળી સંતવાણી હતી, બારગામથી બધા ડાયરાના કલાકારો આવેલા. એ તમામ ભજનીકો આવો સુંદર મંડપ બાંધ્યો છે કે હરેશભાઈ સોલંકી પણ આ ગામના છે. આ માઇક ધોળકાથી છે, એ માઇક વાળા ભાઈનો પણ આભાર. આપણને સુંદર મજાનું ભોજન કરાવશે એ ભાઈ ભગવતીભાઈ નો પણ આભાર. કારણ કે બધા સાથે જોડાય ને ત્યારે આખું આ જહાજ પહોંચે.
એમાં જહાજને લાંગરવામાં કેટલાય લોકોનો ધક્કો છે, કેટલાય લોકોની મદદ છે, ત્યારે આ જહાજ આજે આપણે કિનારે લાંગરી શક્યા છીએ. એનો શ્રેય સૌને છે. જય ભગવાન, જય રણછોડ. આ કાર્ય આજે થયું મને કે છે અને સાથે હું શૈલેષભાઈને વિનંતી કરું કે સંજીવનભાઈ પાસે પહોંચે. એમનો સંકલ્પ હતો માતાજીનો અને આપણે એમને પણ હાર પહેરાવીએ. હા. અને હવે બસ ત્યાં ઓલી પા થોડા બેક હવે આપણા પરિવારની અમારી અંગત લાગણી છે વ્યક્ત કરીએ છીએ અને વૈશાલી અમારે પહેરાવશે. આટલી કામ નથી, એ પોતે પણ વ્યવસાય સાથે અંગત રીતે સંકળાયેલી છે, નિવૃત્ત હાઉસવાઈફ નથી, એટલે હું એને બિરદાવું છું ને આપણે સૌ બિરદાવીએ ને તાળીઓથી. આ બાજુ થોડા સરસ સરસ. દરેક ઘરમાં દીકરી હોય અને આવો ઉમંગ બધાને મળતો રહે એવી આપણે પણ બધા આશા રાખીએ. હવે બધા જ અમારા પરિવારના વતી સંજીવનભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમને એવું થયું કે જ્યારે અમે આ ભોળા થતું પણ નહીં, એ કુદરતી પ્રેરણા અમારા પાઠક પરિવારમાં એમને થઈ, એમાં એક કુદરતી મહેરબાની હું માનું છું. અને તદુપરાંત તમારા બધાનો સતત સહકાર એ ક્યારેય ભૂલી નહીં શકાય. અમને દર વર્ષે ખેંચાણ રહે છે એ તમારા બધાના કારણે. અને અમારા ગામમાં અમે વાતો કરીએ ને તો કે તમે ક્યાં જાઓ છો? મેં તો અમારા વતનમાં. તો કે તમારું વતન અહીં નહીં? મેં તો ના, અમે ભૂલી ગયા હતા અમારા વતનને. હવે અમે જાગ્યા છીએ ને હવે અમે નિવૃત્ત જીવનમાં ઘોડા તમારા વતનમાં જઈએ છીએ. એ ઉત્સાહ બધા તમારા કારણે છે કે આટલા બધા ઉત્સાહથી તમે અમે જ્યારે પણ આવીએ છીએ ને એટલો બધો પ્રેમ મળે છે ને કંઈથી અમને જવાનું મન ના થાય. અને માતાજીએ ખરેખર ભોળાદ ગામને તો ખરો, એના આખા પટ્ટાને પણ જાગૃત કર્યો. અને અમારા જ પરિવારના સંજીવનભાઈને અહીંયા પાછું ભાગવત સપ્તાહ કરવાનું પણ એક પ્રેરણા થઈ. એ માતાજીની કૃપા છે. એટલે અહીંયા આપ સૌ આવો છો અને આ રીતે જે પૂર્ણાહુતિ પણ આપણે કરી, બધા ભાઈઓએ પણ બહુ સરસ. આજે હું તો છેલ્લા દિવસે જ આવી શકી, પણ જે કંઈ મને અહીંયા આજે આનંદનો લાભો મળ્યો તો એમ થાય કે મેં 7 દિવસ ગુમાવ્યા. બરાબર? એટલે અને માને કોઈ દિવસ ભૂલશો નહીં. જે પણ તમે અહીંયા પણ કરો એ રીતે બધા માતાજી સાથે ગામ લોકોને પણ થશે કે ના, હવે પાઠક પરિવાર ખરેખર જાગૃત થયો છે, એવી આશા રાખું છું. એ સાથે હું વિરમું છું. ધન્યવાદ. આભાર માન્યો, પણ ખરેખર હારના પહેરનારા તો ઈ લોકો અધિકારી છે. આ અંબાજી માતાનું આ આપણે સરનામામાં લખ્યું છે અંબાજી મંદિર ચોક. ત્યાં માતાજીનું મંદિર અહીં થયું. એ મંદિરની જમીન આપનાર પર તકતીમાં મોટું નામ મુળુભા તરફથી આ જમીન મળે છે, જેમણે આ જમીન આપી. એટલે આ ફળ જાગતું. કાલે ડાયરામાં મારી બાજુમાં બેઠા હતા, બહુ મજા કરી. હું મુખી અને ગજુભા જૂની વાતો કરી. પૂછ્યું તમારાથી મોટા કોઈ આ ગામમાં છે? થોડીક વાર એમણે યાદ કર્યું મને કે આ એક છે, બાકી કે હું મોટો. કેટલા થયા? મને કે 80 માં 1 ઓછા. એવા 80 માં 1 ઓછા એવા ગજુભાનું સ્વાગત આપણે તમામ પાઠક પરિવાર વતી અને ભોળાદ ગામ વતી આપણે કરીએ છીએ. બોલો રાજા રણછોડ કી જય. જે મને મકાન કરવા માટે હર્ષભેર પોતાનો જમીનનો ટુકડો મને આપ્યો ને એની ટુકડા ઉપર મારું નાનકડી આ મઢુલી બનાવી શક્યો. આજની તારીખે એમના આત્માને પણ ખૂબ શાંતિ મળે, સ્વર્ગ મળે ને અમને આ જમીન આપી એ બદલ હરિભાઈને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ને એમના આત્માને સંતોષ મળે. ફર્યા નહીં મને કે હું આપીશ. હું મુંબઈ હતો પણ એ પોતે એમણે મારી જમીન આપીને મેં મકાન બનાવ્યું.
तर्हि ॐ द्योः शिरापः शान्तिरोखदयः शान्तिः वनस्पतयः शान्तिर्विषये सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधि ॐ यज्ञाग्रतो दूरतस्य तथैवेति दूरङ्गमं ज्योतिखाञ्ज्योतिरेकं तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॐ विष्णुर्विष्णुर्विष्णु श्रीमद्भगवत महापुरुष ब्रह्मणोदिते प्रार्थे सिद्धिद्वारा कल्पे सप्तमो वैव स्वतन्त्रे अष्टाविश्वमे कलियुगे कलियुगं चरणे भूलोके जम्बूद्वीपे आर्यावर्तान्तर गुर्जर प्रदेशेन विराटनगर समीपे श्री भोलात ग्राम मध्ये शुभकारिक पुण्य पवित्र शुभे श्री मार्गशीर्ष मासे शुभे श्री शुक्लवका જે પિતૃ મોક્ષાર્થે આપણે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું એ તમામ દિવંગત આત્માને ભગવાન પરમ શાંતિ આપે એ શુભ સંકલ્પ સાથે આવે તો તમારી પાસે ચડાવી દેજો. ત્યારબાદ આપણે અહીંયા વાસ્તે ગાસ્તે જ્યાંથી ભગવાનને લાગ્યા હતા ત્યાં જ ભગવાન પોથી મહારાજજીને આપણે પધરાવા છે, વરઘોડો કાઢવો છે, તો પોથીને ત્યાં આગળ પધરાવવાની વ્યવસ્થા કરીશું. મુબારક ઘેર જોઈએ એટલે બંને ઘરમાંથી એક લે આમ ફરી આમાં હરકું આવી જાય શૈલેષભાઈ. એમાં તો કુટુંબમાં એક જાય એટલે અમારી પ્રસાદી માતાજીની પ્રસાદી છે. कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद ब्रज मुरली मनोहर नंदलाला ब्रज मुरली मनोहर नंदलाला गोविंद गोविंद गोपाला सात दिवस भागवत सप्ताहનો રસપાન કર્યું અંદર અમારા વ્યાસપીઠ પીડાથી આવી અને પોથીના દર્શન કરજો. આવેલા બ્રાહ્મણો અહીંયા આગળ પધાર્યા છે 7 દિવસથી તમારા આંગણે, એમને પણ કંઈક દાન દક્ષિણા. મેઇન કલાકાર 7 દિવસથી હતું, એમની બંદૂક લઈને આપણી સામે ફરે છે. એ વિડીયોગ્રાફર ઉપેન્દ્રભાઈ જે અહીં રાતે ટાટમાં રોકાઈને સવારે પાછો વિડીયો અને ફોટા ઉતારે, એનો આભાર તો માનવો જ પડે. ઉપેન્દ્રભાઈ ફોટોગ્રાફર ટાટમાં રોકાણા, અને એટલે એમનો પણ આભાર. બીજું, જાહેર કરવાની ઈચ્છા ન થાય પણ જો એનો હું ઉલ્લેખ ન કરું, અમારા એ ફઈનો, અમારે એક બબુ ફઈ હતા. મારા દાદા અવસાન પામ્યા. મારા દાદા ભગવાનલાલ આ ઘરની પાછળ આ શાંતાભાઈ વાળું મકાન અમારું, શાંતા ડોસી જે 5-7 વર્ષ પહેલા પાછા જે રહી, શાંતાભાઈ શાંતુબા હતા. એ ઘર અમારું, અમારા ભગવાનલાલ પાઠક. એ પાછા થયા ત્યારે અમારા બબુભાઈ પેટમાં હતા, એટલે એ જન્મ્યા ત્યારે એનો બાપ નહોતો. ન બાપા અમારા બબુભાઈ
પછી બધાએ મોટી કરી. અમારા એક માસી હતા વાળના માણેકલાલ વાળા, માસીએ એને મોટા કર્યા. બાપા વાત કરે કે બબલી કેમ મોટી થઈ કે ખબર નથી, ઘર છોડવા પડ્યા. એ બબલીને માટે ગોતવું હોય ને પરણાવી. બાકીના તો બધા રીતિ સિદ્ધિ હોય ત્યારે માગાય બહુ આવે. ભાઈ ગહાય જાવ માગા ન આવે. બબલીને કેમ પરણાવી બાપા કહેતા. પણ એ બબલીને સૌથી વધારે મળ્યું. બાપની નાની છોકરીને સૌથી વધારે સુખ મળ્યું. સુખ એટલું મળ્યું કે આજ એની દીકરી ₹5001 આપવા આવી. એ અમારી હેમુ ખંભાતથી ગાડી લઈને કીધું તો મારી બાનું નામ બોલજો કે બધુકાંતા રવિશંકર વ્યાસ ભગવાનલાલ પાઠકની દીકરી આજે 5001 આ કથામાં આપવા આવી. શાંતાભાઈ મને કહેતા કે મારા બાપના ભાઈ હતા દુર્ગાભાઈ, એ પોતે બાળ વિધવા હતા. શાંતાબેન એમ કહેતા કે મને ગાય દોતા શીખવાડ્યું છે ફરીએ ડોશીમાં હતા ત્યારે મારા દુર્ગાભાઈ અહીં હતા. દુર્ગાભાઈએ પછી ભોળા ગ્રામજનોના લગભગ છોકરાઓને જન્મ એમણે આપ્યો છે. એ લાયણનું કામ કરતું. આયુર્વેદ બહુ હતું એટલે તમારા દાદાઓ તમારા બાપાઓ એ બધાને જન્મ દુર્ગાભાઈના હાથે થયો હશે, કારણ કે એ જ કામ કરતા અહીંયા. એ બધા દુર્ગાભાઈને એની બધા આત્માઓનો હું આભાર માનું કે જે આજે આ કામ સિદ્ધ થયું. બધા આભાર. જય ભગવાન. હવે ભાઈ અમારો કેતન એ ભાઈ યાજ્ઞિકભાઈ ને આ અમારા મામા પાછા આવ્યા. ભાણીઓ કથા કરે તો હું કેમ રહું, એટલે મારા મામાના દીકરાઓ આવ્યા છે બધાને. યાજ્ઞિકભાઈ એમને સારો ઉડાડો. પછી વિજયભાઈ ને સારો ઉડાડો. આ યાજ્ઞિકભાઈ ને સારો ઉડાડીને મારા મોતાળિયા સારો ઉડાડવા. બોલો હવે વિજયભાઈ. બોલીએ દ્વારકાધીશ કી જય. પાઠક ને સાલ ઓઢાડે છે. એક એક તાળીનું માન આપો. એ ખોલો ને એટલે આમાં વિડીયોમાં લેવું શું છે એમાં આઈટમ. કાર્તિકભાઈની દીકરી ભાવનગર. કુંજબેન આમાં ખોલી ખોલી દેવાનું. ચંદનભાઈ માનું કોઈ નથી. છાયા કાકી, છાયાબેન છાયા કાકી કરો બંધ હવે. કાકી એટલે ભાઈ આ છાયા કાકી એટલે આ છે રાજન કાકી આવી ગયા. આ યજ્ઞેશભાઈ. યજ્ઞેશભાઈ બસ લઈ લો ભાઈ એટલે ખ્યાલ આવે. પંકજભાઈ પ્રતિભાબેન કારુણભાઈ વતી કાકાની છે. પારુલબેન મૃદુલાબેન થોડા પાછળ આવો કાકા. હજુ થોડાક તમે હારકે તમે ઊંચા ઉચ્ચાર્યો હાથે. ઉભો રહેજો. ઓકે ડન. ઓકે ઓકે. એક મિનિટ આ કોણ છે? મારો નંબર લખ્યો છે. ઘોડા પાલ કે જય કનૈયા લાલ કે
નંદ ગયા નંદ ભયો ભારતમાં કોણ છે જય કનૈયા લાલ કી નંદ ગયા નંદ ભયો ડાકોરમાં કોણ છે દ્વારકામાં કોણ છે ફોટો પડાવવા જો ભારતમાં કોણ છે ભારતમાં કોણ છે થોડાક અંદર વ્યા બોલે દ્વારકા